કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયાની સૌથી અમૂલ્ય કોઈ વસ્તુ હોય, સૌથી અમૂલ્ય, સૌથી મૂલ્યવાન, સૌથી કિંમતી જો કોઈ સંબંધ હોય તો તે મિત્રતાનો છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી એલરેક્સ ઓફ ફ્રીલોક સાહેબે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મિત્રતા, ફ્રેન્ડશિપ, દોસ્તી. શ્રી એલરેક્સ ઓફ રિવોક્સજીએ લખ્યું છે કે મિત્રતા એ જ સૌથી મોટો પુરસ્કાર છે. જે વ્યક્તિ કોઈ બદલો ઈચ્છે છે, કંઈ પણ વસ્તુ ઈચ્છે છે, તે જાણતો જ નથી કે મિત્રતાનો સાચો અર્થ શું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે મિત્રતાની છે, દોસ્તીની છે. આમ તો બધા જ સંબંધો ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે, પરંતુ મિત્રતા જ એક એવો સંબંધ છે જે વ્યક્તિ આ દુનિયામાં આવીને જાતે પોતે બનાવે છે. અને જ્યારે પણ વાત, મારા મિત્રો, દોસ્તીની વાત આવે છે, દોસ્તોની વાત આવે છે, ત્યારે આપણા ચહેરા ઉપર એક ગજબનું સ્મિત આવી જાય છે. દોસ્ત શબ્દ કાને પડતા જ આપણને આપણા જિંદગીમાં આવી ગયેલા, અત્યારે રહેલા, પાછલા ભૂતકાળમાં પણ આપણી સાથે રહેલા એવા બધા મિત્રો યાદ આવી જાય છે કે જેમની સાથે આપણે આપણું જીવન વિતાવ્યું છે. અને એવા ઘણા મિત્રો છે જેમની સાથે આજે આપણે પણ જોડાયેલા છીએ, આજે પણ જોડાયેલા છીએ. મારા મિત્રો, દોસ્તી સારી અને સાચી ત્યારે જ થઈ શકે કે જ્યારે મિત્રતામાં, દોસ્તીમાં કોઈ બદલાની ભાવના ના હોય. જ્યારે બે વ્યક્તિ ભેગી થઈને એકબીજાને મદદ કરે છે, એકબીજાને આગળ લાવવામાં સાથ આપે છે, જ્યાં કોઈ વ્યક્તિ ખોટી હોય ત્યાં ટોકે છે, જ્યાં સાચી હોય ત્યાં પ્રશંસા કરે છે અને હંમેશા સાથે ઊભી રહે છે, અને સાથે પોતે કોઈ બદલો નથી રાખતી, કોઈ બદલાની ભાવના નથી રાખતી, ત્યારે આવી બે વ્યક્તિઓ વચ્ચે ખરેખર સાચી મિત્રતા બંધાય છે. અને મિત્રતાનો સૌથી મોટો પહેલો ગુણ, અગત્યનો ગુણ એ જ છે કે મિત્રતામાં ક્યારેય બદલાની ભાવના નથી હોતી. મિત્રો એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી હોય છે. તો બસ મારા મિત્રો, આપણે પણ આપણા જીવનમાં આવા મિત્રો લાવીએ, હોય તો આવા મિત્રોને જાળવી રાખીએ, સાચવી રાખીએ, અને મિત્રતાને, આ ગુણને આપણા જીવનમાં ઉતારીને આપણા જીવનને આવો વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.